લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, ત્યારે પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે। આદિવાસીઓના દિગ્ગજ નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। તે પૂર્વે નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે। ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 50થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। આ અંગેનો કાર્યક્રમ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાના નિવાસસ્થાને યોજાયો હતો, જ્યાં તેઓએ બીટીપીના આગેવાનો અને કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રેરાઈ તમામ કાર્યકરોએ કેસરિયા કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા પણ તારીખ 11મી માર્ચના રોજ ગાંધીનગર કમલમ ખાતે CR પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે। તાલુકા પંચાયતના સભ્યશ્રી તેમજ સરપંચશ્રી તેમજ માજી તાલુકા પંચાયતના સભ્ય, માજી સરપંચશ્રીઓ અને ઘણા કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। એ બદલ ભારતીય જનતા પાર્ટી અંદર હું એમને આવકારું છું અને ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવું છું। અને ભારતીય જનતા પાર્ટીની અંદર માનનીય દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબની વિચારધારા જે છે, એમની જે કાર્યશૈલી છે, જે કામ કરવાની પદ્ધતિ છે, એ જોઈને એ પ્રભાવિત થઈને આ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। એટલે હું એમનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું। ભારત માતા કી જય।